સાસ બહુની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું અડદિયો, જે ઠંડીના ઋતુમાં ખવાય છે। તેના માટે 1 કિલોગ્રામ અડદનો લોટ લીધો। અડદના લોટને ધાબો દેવા માટે 1 વાટકી દૂધ ગરમ કરશું। થોડું દૂધ ગરમ થયા બાદ તેમાં 2 ચમચી ઘી નાખીશું। બે ચમચી ઘી નાખ્યા બાદ હલાવીને થોડું ઉકળવા દઈશું। 2 ચમચી ઘી નાખ્યા બાદ તેને થોડીવાર ગરમ થવા દઈશું। दूध ने घी गरम थया बाद તેને 2 મિનિટ ઠરવા દેશું। दूधને ઘી ગરમ કરીને ઠર્યા બાદ ધાબો દેશું। ધાબો દેવા માટે લોટમાં થોડું દૂધ એડ કરશું। દૂધ એડ કર્યા બાદ લોટમાં સરખી રીતે મિક્સ કરીશું। લોટમાં દાણા પડવા માંડે ત્યાં સુધી સરખી રીતે તેને મસળશું। મસળ્યા બાદ તેને એક ઝીણે ચાળણીમાં ચાળશું। બધો લોટ ચાળ્યા બાદ દાણો થઈ ગયો છે તે જોઈ લઈશું। એક તવીમાં થોડું ઘી લેશું। ઘી ગરમ થયા બાદ તેમાં ગુંદર નાખીશું। બધો ગુંદર નાખ્યા બાદ તેને હલાવશું। ગુંદર સરખી રીતે તળાઈ જાય ત્યારબાદ તેને બહાર કાઢી લઈશું। થોડું ઘી લીધું છે, ગરમ થયા બાદ તેમાં લોટ નાખશું। બધો લોટને મિક્સ કરશું। ત્યારબાદ થોડું ઘી નાખતા જશું। ફરીથી મિક્સ કરીશું। પછી થોડુંક ઘી નાખીશું। આવી રીતે લોટ શેકતા જશું અને થોડું ઘી એડ કરતા જશું જ્યાં સુધી લોટમાંથી ઘી બહાર ન નીકળે ત્યાં સુધી શેકીશું। લોટને આપણે ધીમા તાપે જ શેકીશું। થોડું ઘી બહાર નીકળવા લાગ્યું છે। થોડુંક બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી થોડીવાર શેકાવા દઈશું। લોટ સરખી રીતે શેકાવા લાગ્યો છે। થોડો કણીદાર થવા લાગે ત્યાં સુધી શેકાવા દેવાનો છે। લોટ સરખી રીતે શેકાયા બાદ તેમાં 2 ચમચી મલાઈ નાખીશું। મલાઈ નાખ્યા બાદ નીચે બેસી ન જાય તે માટે તેને હલાવ્યા જ રાખવાનું છે। લોટને શેક્યા પછી તેમાં 1 ચમચી ગઠીનો પાવડર, 1 નાની વાટકી સૂંઠ પાવડર, 100 ગ્રામ બદામ,
અને ગુંદર તળેલો છે તે થોડા નાખીશું. તેને સરખી રીતે હલાવીશું. બધું મિક્સ થઈ જાય તેવી રીતે સરખા હલાવીશું. એક કિલો અડદના લોટમાં મેં 900 ગ્રામ ખાંડ લીધી છે. તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. પાણી નાખ્યા બાદ તેને ઓગાળશું. જ્યાં સુધી ચાસણી ન થાય ત્યાં સુધી તેને ઉકાળશું. ચાસણીને ચેક કરવા માટે આવી રીતે તાર ચેક કરશું. 2 તાર થાય ત્યારે આપણે ચાસણી થઈ ગઈ છે. હવે ચાસણીને આપણે અડદિયામાં મિક્સ કરીશું. ચાસણી શેકેલા લોટમાં મિક્સ કર્યા બાદ તેને એક ટ્રેમાં ઢાળીશું. સરખી રીતે ઢાળ્યા બાદ તેમાં ઉપરથી ગાર્નિશ માટે થોડી બદામ નાખીશું. 1 કલાક ઠરવા દેશું. ત્યાર પછી બધા અડદિયાને આવી રીતે વાળીશું. તૈયાર છે